પાટણમાં મસ્તાની ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। અક્કી દેસાઈ અને દેવુ દેસાઈ સહિત 6 વિરુદ્ધ પણ આ ફરિયાદ નોંધાઈ છે। જૂની અદાવતમાં ગાડીના કાચ તોડતાની સાથે ફરિયાદ થઈ હતી, જેમાં 10 લાખની લેતી દેતીમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો અને તેને જ આધારે વધુ એક ફરિયાદ નોંધી દેવામાં આવી છે। ભાવેશ જીલિયાની જે આખું જ સ્ટેટમેન્ટ એ પણ સામે આવી રહ્યું છે, તેની કરમ કુંડળી પર તેને કહી શકાય। વર્ષ 2016માં દેવું ન ચૂકવી શકતાની સાથે જ તે ગુનેખોરીનો જે આખો જ કૌભાંડ છે તે રચવાનું તેને શરૂ કર્યું હતું। નવેમ્બર 2016માં પાટણના પ્રખ્યાત ડોક્ટરનું તેના દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને આ ગુનામાં ભાવેશ એ અન્ય સાગરીતો સાથે જેલ પણ ગયો હતો। જેલવાસ પણ આ ગુનામાં તે ભોગવી ચૂક્યો છે અને ત્યારબાદ ત્યાંથી તે પાછો નથી વળતો અને ત્યારબાદ અમદાવાદમાં નાણાં ધિરાણ અને વસૂલ